નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નેશનલ પ્રેસ એસોસિએશનનું ત્રીજું સ્નેહ મિલન યોજાયું। નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સુરત ખાતે પત્રકારો માટે ત્રીજું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સ્નેહ મિલન વીર નર્મદા યુનિવર્સિટી ખાતે સવારના સમયે રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। નેશનલ પ્રેસ એસોસિએશન કોર કમિટી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાથે આ કાર્યક્રમમાં મહેશભાઈ ચૌહાણ, હિંમતભાઈ ભાલિયા, કનુભાઈ ટેલર, મનોજભાઈ મિસ્ત્રી, ભરતજી ઠાકોર, નવીનભાઈ ચૌહાણ, નરેશભાઈ વરિયા, પીએમ સાંકટ, રાજેશભાઈ મકવાણા, ઝાકીર હુસેન, રાણાભાઈ રબારી, હેમંશુ, કેબી પઠાણ, રમેશભાઈ અંટાળા ખાસ ઉપસ્થિત રહી પત્રકારોને આ સાથે આ કાર્યક્રમમાં ટ્રસ્ટી પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા, પ્રદેશ મહામંત્રી વિક્રમભાઈ સાંખટ, પ્રદેશ ખજાનચી વિજયભાઈ મહેસુરિયા પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ અંગે વિવિધ ચર્ચાઓ કરી પ્રવચન પણ કરવામાં આવ્યું। સાથે પત્રકારો માટે વધુ આગળ શું કરવામાં આવે અને શું કરી શકાય તે અંગે માર્ગદર્શન પણ મહેમાનો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલનમાં પધારેલ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ ટ્રોફીથી સ્વાગત કરવામાં આવ્યું। સાથે આ કાર્યક્રમમાં પધારેલ તમામ પત્રકારોનું પણ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી તમામ પધારેલ મહેમાનો તેમજ પત્રકારોએ સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું।